અને આ ગૌશાળામાં આવીને તો મને એવું અનુભૂતિ થાય છે કે કદાચ હું ગોલોકમાં આવી ગયા હોઉં રમેશભાઈ, કે અમને ભારત દેશની અંદર ભગવાને મનુષ્ય બનાવીને જન્મ આપ્યા છે અને અમે તો સાધુ છીએ. સાધુને તો ફરજમાં આવે છે ગાયોની સેવા, સમાજની સેવા, કે અમને આ બધી ખબર છે કે આ માનવ જન્મ બહુ ભાગ્યથી મળ્યા છે. જય ગૌ માતા. વંદે ગૌ માતરમ. જય સિયારામ. મિત્રો, આજ આપણી ગૌશાળામાં પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી સુખરામદાસ બાપુ ગુજરાત મેંદરડા, જ્યારે ગાય ગામડું ને ખેતીની વાત હાલતી હોય અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે ખેડૂતોની આવક બમણી થાય એના માટે સતત સરકાર પ્રયત્નશીલ હોય, તો આવા વિષય ઉપર બાપુ ખૂબ જ ગૌપ્રેમી છે અને બાપુ પોતે પણ ગોપાલન કરે છે. જન્મથી જ ગોપાલક પરિવાર અને ગોપાલન સાથે જોડાયેલા ભગવાન શ્રી રામના ઉપાસક, એટલે આમ તો ગોપાલક જ કહેવાય, કારણ કે ભગવાન શ્રી રામનો વંશય ગોપાલક જ હતો. તો આજે આપણે સુખરામદાસ બાપુના સ્વમુખે સરસ આશીર્વચન અને ગાયના મહત્વ વિશે સમજીએ. જય ગૌ માતા. જેવી રીતે આજે અમે આવીને અહીંયા આજે અમારા વડીલ મુરબ્બી એવા રમેશભાઈની ગૌશાળા જોયા. આજે હું 25 વર્ષથી 30 વર્ષથી મેંદરડાની અંદર રહેતો હોઉં અને ઘણા વર્ષોથી આપના નામ સાંભળતો હતો. પછી 1.5 વર્ષથી આપના કોન્ટેક્ટમાં આવ્યો, પણ આ ગૌશાળામાં પ્રથમ વખત આવ્યા છું. અને આ ગૌશાળામાં આવીને તો મને એવું અનુભૂતિ થાય છે કે કદાચ હું ગોલોકમાં આવી ગયા હોઉં રમેશભાઈ. દિલની વાત કહું છું. જેવી જ રીતે અમે ગેટની અંદર પ્રવેશ થયા તો પોઝિટિવ વાઇબ્રેશન એવું ચાલુ થયું કે અંદર આવીને અમે આમ ખૂબ આનંદની અનુભૂતિ કર્યા છીએ. અને ગાય માતાની સેવા અને આપણી જનેતાની સેવા કોઈ ભાગ્યશાળી માણસ હોય ને એ જ કરી શકે, બાકી જેવા તેવાઓના કામ નથી. એટલે કૃષ્ણ ભગવાન પણ ગાયોની સેવા કર્યા હતા અને આપ પણ ખૂબ ગાયોની સેવા કરો છો. અને અમે તો સાધુ છીએ. સાધુને તો ફરજમાં આવે છે ગાયોની સેવા, સમાજની સેવા, પણ અમે તો બહુ ઓછી કરીએ. પણ આપે જે ગાયો સેવા કરી રહ્યા છો અને જે સમાજ માટે આપના જે ધ્યેય છે, આ સમાજને જે આપે નિરોગી કરવા માટે એક પ્રણ લીધા છો કે ગૌમૂત્ર ને ગાયને છાણને આધારિત ખેતી થાય. જેવી રીતે આપણા દેશના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજીના એક સંકલ્પ છે દેશમાંથી ગરીબી દૂર કરવા માટે. આપણા દેશના જે પ્રધાનમંત્રી છે કે એવા આપણને આપણે ખૂબ ભાગ્યશાળી છે રમેશભાઈ કે આપણને નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી મળ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદી પોતે જમીનથી જોડાયેલા વ્યક્તિ છે અને એ પણ નાનપણથી દુઃખ સહન કરીને અત્યારે આપણા દેશના સંચાલન કરે છે. એટલે નરેન્દ્ર મોદીજીના જેવી રીતના સંકલ્પ છે કે આપણા ભારત દેશની અંદરથી આ ગરીબી મિટાવવા માટે, એ સંકલ્પ મોદીજીના તમારે જેવાઓને